એટલે બિચારા સાધકોને પ્રશ્ન છે, પેલા સમયની ખબર નથી તો સમય રહિતતામાં કેવી રીતે પ્રગટ કરે? પ્રતિક્ષણે તમે જે પરિસ્થિતિમાં અત્યારે હો ને એ જગ્યાએ હોત નહીં, એના પછી સમય નિરંતર સમય પીછો કરતું હોય. જે છે એમાં ન રહેવું અને જે હોવું જોઈએ એમાં હંમેશા રહેવું, એ સમય છે. આ વ્યાખ્યા કહી. હવે તમે આનો સાક્ષાત્કાર કરો ને ત્યારે તમને ખબર પડે. માનો કે આ તમને ઇન્ફોર્મેશન મળી, મેપ મળ્યો, હવે તમે એને પ્રેક્ટિસ કરો તો તમને ખબર પડે કે જે છે એમાં છો કે જે હોવું જોઈએ એમાં છો. અને સાચી રીતે માણસ સાધના કરે તો આ જે સમષ્ટિનો પ્રવાહ છે ને કોઈ જીરવી ના શકે. સમષ્ટિનો જે કરંટ છે ને, એટલે આ ઉર્જા કઈ સામાન્ય ઉર્જા નથી. એટલે આ કરંટ એટલે ઇનડાયરેક્ટ તમારી ઉપર આવે ને તો તમને કાંઈ ના થાય, બીજા થ્રુ તમને આવે તો તમને કાંઈ ના થાય. ડાયરેક્ટ રીતે સાધના કરો તો તમે એને એ હાયર પ્રકારની એનર્જી બેસુદ થઈ જાઓ, ગમે તે થઈ શકે. અમે તો ઘણી વાર જોયું હોય કે આમ બેઠા હોય ને કોઈને ધ્યાન લાગી ગયું અને ધ્યાન લાગ્યું પછી એ ઊંડાઈમાં જેમ જેમ જાતો જાય ને એમ એને વ્યક્તિત્વનું વિલીનીકરણનો ડર લાગે. એટલે રાડ પાડે કે શું કરો છો તમે વિનુભાઈ? એટલે આમાં તો કોઈ કંઈ કરતું ન હોય, અસ્તિત્વ કંઈક કરતું હોય તો એ ડર લાગે. એક વ્યક્તિને ધ્યાનની અંદર અમુક વખતે ક્રિયાઓ કલાપો થતા હોય તો એવું લાગે ને, અને એને એમ લાગે કે આ વળી મને શું થયું, અથવા તો કોઈ ઊંડાઈમાં થોડુંક અંધારું દેખાય ને ઊંડાઈમાં ધીરે ધીરે સરકતો લાગે. તો એક ભાઈએ તો 1-2 વર્ષ મૂકી દીધું. ખરેખર તો વ્યક્તિત્વનું વિલીનીકરણ કરવું છે, અને વ્યક્તિત્વ જ્યાં વિલીન થાય એવું લાગે ને ત્યાં ડર લાગે. મરવાની જ વાત છે. મરવાની. એટલે મોટા ભાગના લોકો જે સંતોને મળતા હોય ને એ અત્યારે કામ કરવા માટે ન મળતા હોય. ભવિષ્યના બીજ નખાઈ જાય પછી જ્યારે થવું હોય ત્યારે થાય. એટલે જે લોકો સંતોના આજુબાજુ માનો કે વયા ગયા તમે, પણ એ કામ નથી થવાનું, એ બીજો જમા થવાના છે. એટલે કુદરતને તો મળવું છે આપણને, એટલે કે આ લોકો તો એમ તો આવવાના નથી. સંતો આગળ તો જવાતી હોય, એના વાઇબ્રેશન, એની શાંતિ, એનો આનંદ, એની સમજ એને આપો. એમાં અનંત જન્મો જ્યારે ભેગા થાય, તીવ્ર રીતે પ્યાર થાય, ત્યાર પછી આ બધું થાય. અને સંત આગળ જવાથી જે અંધારું અને જન્મ મરણ વધી જાય. જો બહુ ધ્યાન ન રાખો તો સંતો આગળ જવાથી જન્મ મરણ વધી જાય. આ વસ્તુ સાચી ઓબ્ઝર્વેશનમાં આવેલી છે. કારણ કે એને ભ્રમ વધી જાય ના, એટલે એના ઈગો વધી જાય. સંતોની નજીકતાનો ઈગો આવી જાય. સંતો હારે રહ્યા પછી પોતાના જ્ઞાનનો અહમ થઈ જાય, કેમ કે મને બધી ખબર પડે. લગભગ જ્ઞાની લોકોના સંપર્કમાં જે આવેલા હોય ને એને ઈગોનો પ્રશ્ન બહુ થઈ જાય. પછી તો અન્ડરસ્ટેન્ડિંગ જ ન થાય. હવે તમે અને એમાંય તમે કોઈ મહાન સંતોમાં રહ્યા હો તો તમને એમ થાય કે આ તો કંઈ છે જ નહીં. એટલે પછી લર્નિંગ પ્રોસેસ સંપૂર્ણ બંધ થઈ જાય. એટલે સંતો અગર એ પાત્રતા ન હોય ને જાય ને તો આપણા જન્મો ઘણા વધી જાય. વધી જાય એટલે અનંત જન્મ વધે. ખરેખર કટવા જોઈએ ને, એના બદલે વધી જાય. એમાં સંતોનો વાંક નથી, પણ જે ઓબ્ઝર્વેશન જે રાઈટ પ્રકારનું, એટલે જ્યારે મન જ પોતાનું ઓબ્ઝર્વેશન કરે ને એટલે બફર, જસ્ટિફિકેશન એ બધું આવી જાય. એટલે પછી યાત્રા ન થવાય. એટલે સંતોનો બિચારાનો વાંક નથી, પણ વાંક ન્યા છે. તમે કંઈક ફૂલીનું થયું છે એ. હા, ફૂલીને તો ખરો જ, પણ એટલે લર્નિંગ પ્રોસેસ છે ને એ અટકી જાય ને. લર્નિંગ પ્રોસેસ છે એ સાચું ઓબ્ઝર્વેશન છે ને તમને હંમેશા એવી યાદી રખાવે કે તમને કંઈ ખબર નથી. જ્ઞાની હોય તો પણ આ વાત કરું છું, આપણને કંઈ ખબર નથી એ ભાવમાં જ જીવતી હોય. કારણ કે ખબર કરવા, જેને ખબર પડે છે એ ઇન્ફોર્મેશન ઈગોનો વિભાગ છે.
હવે આ ઇન્ફોર્મેશનનો ડિપાર્ટમેન્ટ વાળો ઈગો છે એને આપણે છોડવાનો છે. એટલે મને ખબર નથી એ જગ્યાએ તમે રહ્યો તો વાંથી જે હાયર છે ત્યાંથી કંઈક સમજ આવે. આગળના ઘણા બધા સંતો થઈ ગયા. કબીર વખતે ઘણા બધા એના શિષ્યોને કેટલા હતા, કોઈ જાગૃત તો ખ્યાલ નહીં. એટલે એ લોકો તમે જે વાત કરો છો કે સંતોને મળ્યા પછી એને ભીજ પડી જાય. ના એટલે વીજ પડી જાય, પણ અંધારું એટલું વધી જાય ને કે ઓલા સંતોનું જ્ઞાન હતું એ સાચું હતું, પણ એ હું માનવા માંડું કે આ જ સત્ય છે. એટલે ખાલી ઇન્ફોર્મેશનમાં અને મને એવું લાગે કે મને બરાબર છે, એટલે એ અટકી જવાય ત્યાં. ભગવાન બુદ્ધ હતા ને 10,000 શિષ્યો. એટલે શાસ્ત્રોને પ્રમાણ કીધું ને, શાસ્ત્રો અથવા સંત છે એ પ્રમાણ કહેવાય. પ્રમાણ એટલે કે તમે તમારી રીતે સર્ટિફિકેટ ન આપો, તમને તમારાથી કોઈ હાયર ના જોવે અને તમને એમ કહે કે આ વસ્તુ બરાબર છે તો જ, નકર તમે બિલીફ સિસ્ટમ. કારણ કે ઘણીવાર અને એના પ્રમાણની શું કામ જરૂર પડે છે કે આપણું ઓબ્ઝર્વેશન કાચું છે. ઓબ્ઝર્વેશન જ્યારે જો તમારું પાક્કું થઈ ગયું તો તમારી અંદર ગુરુ તત્વનો જન્મ થઈ ગયો. એટલે તમે નાની કચાશ હશે ને, નાની હરખી ભૂલ હશે ને, તમારા રડારમાં મોટું આવી જશે. આટલું છે મોટું એ ટાઈપ. એટલે આ વસ્તુ કરવા માટે સાહેબ ગટ્સ જોઈએ ને, કે આપણે કોઈ બીજાને જઈને પૂછે કે હું જે સ્થિતિ અનુભવું છું એ એકચ્યુઅલ છે કે ભ્રમણા છે. ના કેટલી ગટ્સ જોઈએ. ના ગટ્સ નહીં, એટલે એ નમ્રતા છે કે મને ગરજ છે કે હું મારું જ્ઞાન કાચું છે કે સાચું છે, એ ગરજ છે. એમ કે હું જ સિક્કો મારી દઉં મારા, હા એટલે પોતે જ સિક્કો મારી દે કે હું બરાબર છું. સાચું કહું ને, અંદરનો એમ્પ્ટીનેસ છે એવું છે ને, એ કોઈ ક્ષણે એમ નહીં કહે કે મને ખબર છે. જે ખરેખર ઓબ્ઝર્વેશનનો સાચો પાવર છે ને, એ પ્રતિ ક્ષણે કાંઈ કરતા કાંઈ નથી ને એવું એને પ્રતીતિમાં લે આવે તો એ સાચું ઓબ્ઝર્વેશન. તમને એમ લાગે કે આટલું જ્ઞાન છે તો તમે ક્યાંક ઊભા રહી ગયા, હવે આગળ નહીં કહેવાય. અને આ યાત્રા કોન્સ્ટન્ટ છે. તમને આત્મ સાક્ષાત્કાર થઈ જાય, બ્રહ્મ સાક્ષાત્કાર થઈ જાય, ગમે ચાલુ જ છે યાત્રા. તમે એમ્પ્ટી છો એટલે તમે લર્નિંગ સતત રીતે, હવે તમારી અંદર એક આવડત જ આવી ગઈ છે, તમે લર્નિંગ કરી શકો બધા. તમારી પાસે આવવાથી તો સતત એવું લાગે કે ડોલ છે. પણ ઘણા લોકો તો નથી ખબર પડતી એમાંય બફર હોય છે. હા, કારણ કે આપણે એ આ વાત થઈ. ના એટલે બફર એટલે હારા સાધકમાં જોયું છે. એટલે હું તમને કહું છું, એ એમ કહે છે, એટલે આમ સંતની નજીક રહી ગયેલા હોય, હારા સંતની જ નજીક રહી ગયા હોય, પોતે ઓબ્ઝર્વેશન એ બિચારા ટ્રાય કરતા હોય એની રીતે, પણ એ ઓબ્ઝર્વેશનનો પ્રકાર જ એવો હોય કે એની અંદર એ પરિણામ નથી આવતું. હું માનો કે 30 વર્ષથી કરું છું, મારી અંદર પરિણામ નથી આવતું, હું બફર મૂકું છું કે આમાં તો થોડી વાર તો લાગે ને. એટલે ભલે વાર લાગે, પણ તમે જે દિશામાં જાઓ છો એના કોઈ સંકેતો તો મળવા જોઈએ. શાંતિ મળવી, થોડા પ્રકારની શાંતિ, આનંદ, સમજ, કંઈક ને કંઈક મળવું જોઈએ. લર્નિંગ પ્રોસેસ ચાલુ રહેવી જોઈએ. એ કાંઈ હોતું નથી. અને તમારે શીખવું હોય તો શું કરવું જોઈએ? તમે માનો કે પ્રશ્ન પૂછો છો, એટલે તમને સામેથી એક પ્રશ્ન સામે નાખે તમારી સામે, પણ તમારી અગર જવાબ નથી ને તો તમે ત્યાં ઊભા રહી જાઓ. પણ મારી અગર જવાબ નથી એટલે અંદરનો અહંકાર મૂંઝાય, એટલે એનો રસ્તો પાછો જ્ઞાનમાંથી ગોતી. આ પ્રોબ્લેમ. એટલે આ પ્રશ્નોત્તરી દ્વારા આપણે શું કરવા માંગતા હોય, મૂંઝાઈ જાય. પણ એને મૂંઝાવું નથી. એને મૂંઝાવું નથી એટલે જ્ઞાનમાંથી કંઈક ગોતી કાઢે. અને પછી સામેવાળાને તો ખબર છે કે આને બિચારાને સમજવાની જરૂર નથી, તો હવે આપણે બિચારાને ટેન્શન નથી આપવું. અને ભાઈ જવાબ આમ સમજાઈ ગયો એ રીતનું જ દેવાય પાછો.